અંકલેશ્વર જીઆઈડીસીમાં અકાઉન્ટન્ટને અકસ્માતમાં ઉલઝાવી કારમાં મૂકેલી ₹10 લાખ રોકડ ભરેલી બેગની ઉઠાંતરીમાં ભરૂચ એલસીબી પોલીસે ગણતરીના જ કલાકોમાં સિદ્ધપુરથી 2 ચોરોને ઝડપી પાડી ટોળકીના અન્ય 6 સાગરીતોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં જલ દર્શન સોસાયટીમાં રહેતા અને શક્તિ એન્ટરપ્રાઇઝમાં અકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલ ભટ્ટની કારમાંથી ₹10 લાખની ચોરી થઈ હતી। ડિસેમ્બર અને વર્ષના અંતે 10 લાખના મતાની ચોરી થતા પોલીસ દોડતી થઈ, જેની તપાસ ભરૂચ એલસીબીએ શરૂ કરતા એલસીબીની ટીમને માહિતી મળી હતી કે ચોરીમાં પાટણના સિદ્ધપુર ખાતે રહેતો કલ્પેશ મોહનભાઈ બોચિયા અને ગિરીશ મગનભાઈ પરમાર સંડોવાયેલ છે, જે આધારે એલસીબીની ટીમ સિદ્ધપુર ખાતે પહોંચી બંનેને સિંધી કેમ્પ પાસેથી ચોરીમાં વપરાયેલી 2 બાઇક સાથે અટકાયત કરી અંકલેશ્વર એલસીબી ખાતે લવાયા હતા। પકડાયેલ કલ્પેશ બોચિયા વોન્ટેડ રોજનીશ ગુમાને સાથે મળી ચોરી કરવાનો પ્લાન બનાવ્યો। ચોરીની તૈયારીના ભાગરૂપે પહેલા જે વિસ્તારમાં ચોરી કરવા જવાના હતા તે વિસ્તારના આરટીઓ પાસિંગની ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવડાવી દીધી હતી। જે લોકો બીમાર હોય કે પથારીવશ હોય તેમના ડોક્યુમેન્ટ મેળવી તેમના નામ પર રોકડાથી 2 બાઇક ખરીદી કરી હેલ્મેટ પહેરી ચોરી કરવા આવ્યા હતા। પકડાયેલ બંને ચોર અન્ય બીમાર વ્યક્તિના નામે ખરીદેલ બાઇક અમદાવાદ છારા ગેંગને આપવા જતા છારાનગરમાં રહેતા ગેંગના સાગરીતો બંને બાઇક પર ચોરીને અંજામ આપ્યા બાદ ચોરીનું કામ થઈ ગયા પછી સિદ્ધપુરથી પકડાયેલ બંને ચોર અમદાવાદ પરત બાઇક લેવા જતા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં રોજનીશ ગુમાને રોહિત દલપત ધમાડે અને નિખિલે આ બાઇકો લઈ હેલ્મેટ પહેરી આવી ₹10 લાખની રોકડ ભરેલ બેગ કારમાંથી ઉઠાવી હતી, જેમાં ગૌરવ ધર્મેન્દ્ર ગુમાને મદદગારી કરી હતી। સૌરભ મનોહરભાઈ ધવડે આ ચોરી બાદ બાઇક તેના ઘરે સંતાડેલ હતી, જ્યારે દાંતીવાડા ખાતે અંબિકા દુકાનવાળા ચંદનકુમાર ધડિયાએ ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવી આપી હતી। એલસીબીએ 2 બાઇક 3 મોબાઈલ મળી ₹1,30,000નો મુદ્દામાલ જપ્ત કરી કલ્પેશ મોહનભાઈ બોચિયા અને ગિરીશ મગનભાઈ પરમારની ધરપકડ કરી જીઆઈડીસી પોલીસ મથકના હવાલે કરી ટોળકીના અમદાવાદના રોજનીશ ગુમાને, રોહિત ધમાડે, નિખિલ સિદ્ધપુરના સૌરભ ધવડ અને દાંતીવાડાના ચંદન ઘડિયાને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે। રિપોર્ટર નરેશ પરમાર, કરજણ।